જૂનાગઢના વંથલી પંથકના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં વંથલી પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। જ્યારે ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો। માવઠાથી ખેતીમાં નુકસાન અંગે જોવા ન આવતા રોષ વ્યાપ્યો છે। જ્યારે સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા સમય હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। ખેડૂતોની વેદના અને આશ્વાસન આપવા સમય નથી તેવું ખેડૂતોએ જણાવ્યું। ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। ખેડૂતો રજૂઆત માટે ફોન કરે તો ફોન ન ઉપાડતાની પણ રાવ ઉઠી। હવે આ માંડવીની સિઝનમાં તો મારે 20 વીઘાની માંડવી હતી, એટલે અટાણે તો હાવ ધાન થઈ ગઈ છે। તો આ તમે આમાં જોઈ શકો છો, અને 3 ફેરે પાથરા ફેરવા ખરી ગયું અને હળી ગયું અને ભૂકોય પતી ગયો। આ બધું કારું મહીસ જેવું થઈ ગયું। હવે સરકાર આપીને અમને શું આપશે? જે આપે પણ અપેક્ષા એવી રાખીએ કાંઈક ટેકો કરે દરેક ખેડૂને, બધેને આવું થયું છે। અને મારે તો આ 20 વીઘાની માંડવી પાસ્તર હતી, એટલે બધું આવી રીતનું આ મોલ બગડી ગયો છે। અને કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ પણ આવ્યું નથી, અહીંયા કોઈ રાજકારણી જ અહીં નથી આવ્યું, સમજ્યા? અને આમાં વીઘે 15 થી 17 હજાર તો અમારે ઓમ ખર્ચો લાગી ગયો છે। બિયારણ, દવા, હાંતી ટિકિટ હજી ઓપનર આ 2-3 ફેરતા। વીરભાઈનું કાર્યથા ખોરાસાના રહીશ અને અહીંના ખાતેદાર ખેડૂત છું। ગત આ સાલમાં વરસાદને કારણે ગત ચોમાસાનો બધો પાક નિષ્ફળ ગયો છે। એ રજૂઆત કરવા છતાંય કોઈ ધારાસભ્ય ફોન ઉપાડતા નથી। બીજા કોઈ અહીંયા કોઈ રાજકીય માણસો કે સર્વે કરવાવાળા પણ કોઈ આવ્યા નથી। અને અહીંયા બેસીને સર્વે કરી ગયા છે, સરકારી માણસો આવ્યા હતા એ પંચાયત ઓફિસે, અને જે વળતર આપે એ પણ આમાં એક વાત ખેડૂતો એમ કહે છે કે પાક વીમો પાસે ચાલુ કરે। પાક વીમો જેથી ચાલુ હતો તે દિવસે પણ 100 વીઘાનો ખેડૂત હોય કે 10 વીઘાનો ખેડૂત હોય, એને માત્ર ને માત્ર 8 થી 10 હજાર રૂપિયા મળતા હતા। એટલે પાક વીમાનો કોઈ મતલબ રહેતો નથી। પાક વીમો 100% મળવો જોઈએ ને। 100% જો નિષ્ફળતા મળી હોય તો પાક વીમો 100% મળવો જોઈએ, અને 100 વીઘાના ખેડૂતને એટલો મળવો જોઈએ, 150 વીઘાના ખેડૂતને એટલો મળવો જોઈએ। પણ 10 વીઘાના ખેડૂત કે 12 વીઘાના ખેડૂતને ગણીને હાલે એ વ્યાજબી નથી। સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ છે તે સર્જાયો હતો। કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। મગફળી, સોયાબીન સહિતના પાકો છે તેમાં નુકસાન થયું છે। તો બીજી તરફ વંથલી પંથકના ખેડૂતો છે તે માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે છે તે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। ધારાસભ્ય દ્વારા કોઈ ખેડૂતોના ફોન ન ઉપાડવામાં આવતા હોવાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। ખેડૂતો દ્વારા છે તે ધારાસભ્યને રજૂઆત અર્થે છે તે અવારનવાર ફોન કરી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય સતત કોઈ પણ ખેડૂતોના ફોન રિસીવ ન કરી રહ્યા હોવાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। તો બીજી તરફ થોડા સમય પહેલાં જ છે તે અરવિંદ લાડાણીની જે વંથલી ખાતે આવેલ કાર્યાલય છે તે પણ બંધ કરી દેવામાં આવી છે। હાલ તો ખેડૂતો દ્વારા છે તે અરવિંદ લાડાણી સામે છે તે રોષની લાગણી ઠાલવી રહ્યા છે। હાલ ખેડૂતો છે તે અરવિંદ લાડાણીને સતત ફોન કરી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય દ્વારા ખેડૂતોના ફોન ન ઉપાડતા હોવાથી હાલ ખેડૂતો પણ ધારાસભ્યની સામે લાલગુમ થયા છે। આવનાર દિવસોની અંદર ખેડૂતોની જે વ્યથા છે તે કોણ સાંભળશે? સત્તા પક્ષના ધારાસભ્ય અને સાંસદ સભ્ય ખેડૂતોની વહારે ન આવી રહ્યા હોય તો બીજી તરફ કઈ રીતે ખેડૂતોની વ્યથા છે તેમને વાચા મળશે? તેવા અનેક સવાલો છે તે ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી।